ખાનગી ડેરીમાં નોકરી આપવાને બહાને યુવકો સાથે ઠગાઈ કરી। નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ। સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં। હું છું આપની સાથે સંધ્યા। રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના સ્વજનો માટે 5 લાખ રૂપિયાની સહાયની માંગ કરી છે। તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકારે જાહેર કરેલી 50,000ની સહાય ઘણી ઓછી છે। જો કે ભરૂચની મુલાકાતે આવેલા ગેહલોતે એ ન કહ્યું કે તેઓ રાજસ્થાનમાં કોવિડ સહાય વધારશે કે નહીં। સવાલ એ ઉઠે છે કે ગેહલોત વારંવાર કોવિડ સહાય મુદ્દે રાજકારણ કેમ રમી રહ્યા છે। આ જ મુદ્દે આજે બિગ ડિબેટમાં ચર્ચા કરીશું। देखिए 4 लाख की मांग राहुल गांधी जी ने की है। वो खुद पहले केंद्र सरकार ने खुद ने ऑर्डर निकाले थे। इतिहास के अंदर, इतिहास में 70 साल में ऐसा कोई ऑर्डर नहीं निकला होगा। ऑर्डर निकले वहाँ पे विड्रॉ हो जाए और वो भी राहत देने वाला। जो गरीब को राहत मिलती है, 4 लाख का ऑर्डर निकाल के वहाँ पर विड्रॉ हो गया हो, मेरी दृष्टि मेरे ज्ञान के अंदर आज तक इतिहास में कभी नहीं हुआ होगा। તો કેન્દ્રને સલાહ આપી રહ્યા છે કે 50,000ના બદલે 5 લાખ સહાય ચૂકવવી જોઈએ। સાથે તેઓ એવું પણ બોલ્યા હતા કે 50,000 તો દાનવીરો આમ જ આપી દેતા હોય છે। 50,000 લાખ રૂપિયા તો દાનવીરો અમસ્તા જ આપી દેતા હોય છે। સરકારે કેટલું આપવું જોઈએ તે વાત કરી છે। 5 લાખ રૂપિયા આપવું જોઈએ। સવાલ એ છે કે રાજસ્થાનમાં કેટલી આપી છે એ પણ અમે તમને આંકડા પણ બતાવીશું। ડિબેટમાં આપણી સાથે જોડાયા છે બીજેપી તરફથી આપણી સાથે મહેશભાઈ કસવાલે આપણી સાથે જોડાયા છે। સ્ટુડિયોમાં મારી સાથે એક્સપર્ટ દિલીપભાઈ ગોહિલ પણ છે। આ સાથે જ ગેસુદ્દીનભાઈ શેખ આપણી સાથે કોંગ્રેસ તરફથી જોડાયા છે। તમામ મિત્રોનું સ્વાગત છે। ગેસુદ્દીનભાઈ, 50,000 સહાય ઓછી છે, એનો તર્ક આપશો કે કઈ રીતે ઓછી છે અને રાજસ્થાનમાં કઈ રીતે સહાય આપવામાં આવી રહી છે? રાજસ્થાનની રાજ્ય સરકારની જે વાત રાજ્ય સરકાર વતી જે વાત કરી છે ગેહલોત સાહેબે, એટલે જે પીડિતોને સહાય આપવાની છે એ કેન્દ્ર સરકારે આપવાની છે। અને ગેહલોત સાહેબ એવું કહેવા માંગતા હતા કે કેન્દ્ર સરકાર પાસે ભંડોળ છે, એમની પાસે સોર્સિસ છે। એટલે કેન્દ્ર સરકારે જ્યારે આવી કોરોનાની અંદર, આવી મહામારીની અંદર આટલા મોટા પ્રમાણમાં લોકોનું મૃત્યુ થયું હોય અને ગરીબ અને મધ્યમ વર્ગ આનું ભોગ બન્યું હોય તો એવા સમયની અંદર કેન્દ્ર સરકારે જે છે એ સહાય એમને 5 લાખની આપવી જોઈએ। અને 4 લાખની સહાયની માંગણી તો કોંગ્રેસ પક્ષ પહેલાથી કરતું જ આવ્યું છે। પરંતુ એમનો જે તર્ક છે એ તર્ક એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગને સરકારની નિષ્ફળતાના પરિણામે, નિષ્ક્રિયતાના પરિણામે જે રીતના લોકોને ભોગ બનવું પડ્યું, તો એમને જો વ્યવસ્થિત સહાય મળે તો એમનું આગળનું જે જીવન છે કે ઘણા બધા પરિવારોની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે એ પરિવારોની અંદરથી એમનો જે કમાવનાર વ્યક્તિ છે, એનો જે મોભી છે એ આ કોરોનાની મહામારીનો ભોગ બન્યો છે। એટલે આગળ જતા એમના પરિવારજનોને કે એમના પત્નીઓ કે એમના જે કંઈ સગા સંબંધી હોય કે એમની પર જે આશ્રિત હોય એમની પર, એમને કોઈ પરેશાની ન થાય એ બાબતે કેન્દ્ર સરકારે વ્યવસ્થિત વિચારી અને મોટું મન રાખીને આ બાબતે નિર્ણય લેવો જોઈએ। એ બાબતની વાત ગેહલોત સાહેબની હતી। તો મારો સવાલ ફરી એ છે કે સહાય ચૂકવે કે એ બાબતે રાજસ્થાન એમને સરકાર વાત કરી પોતાના હતી। વતી વધારો કઈ કરી શકે 50,000ની ઉપર? રાજ્ય સરકાર જે છે એમને જે વાત મૂકી છે એ એમને કેન્દ્ર સરકારની પાસેથી સહાયની માંગણી કરી છે। અને કેન્દ્ર સરકારને કીધું છે કે કેન્દ્ર સરકાર પાસે પૂરતા સંસાધનો છે, પૂરતી વ્યવસ્થા છે। ઘણી એવી સરકારો છે, રાજ્ય સરકારો છે, જેઓ મુખ્યમંત્રી સહાય એમાંથી જે ભંડોળ છે તેમાંથી પણ સહાય આપવાની વાત કરી છે। કારણ કે આ સવાલ હું એટલા માટે કરી રહી છું કે રાજસ્થાન સરકારે આ સવાલ ગુજરાતમાં આવીને ઉઠાવ્યો છે તો પહેલા એ પોતે શું કરી રહ્યા છે, પછી આપણે ગુજરાતની વાત કરીએ। ગુજરાત પર પણ હું આવું છું, પરંતુ સવાલ એ છે કે એ પોતે શું કરી રહ્યા છે? કેમ તેમના મુખ્યમંત્રી ભંડોળમાંથી કોઈ વધારાનું ભંડોળ આપી શકે? આપણે બેન સમજી શકીએ એમ છે કે છેલ્લા 1.5 વર્ષથી રાજ્ય સરકારોની સ્થિતિ જે થઈ છે, રાજ્ય સરકારોની જે ઇન્કમ છે, ટેક્સની હોય કે જે એ બહુ જ એની પર બહુ મોટી માત્રામાં એની પર કાપ આવ્યું છે। જે અર્થતંત્રની સ્થિતિ રાજ્ય સરકારોની હતી, એટલે રાજ્ય સરકારોની આજની પરિસ્થિતિ એવી સ્થિતિ નથી કે રાજ્ય સરકાર એને નિભાવી શકે। એટલે રાજ્ય સરકારો જે છે એ રાજ્ય સરકારો કેન્દ્ર તરફ આશાની મીટ માંડીને બેઠી છે કે બધા જ સંસાધનો કેન્દ્ર પાસે
પાસે હોય તો ઓકે, એટલે તમે માની રહ્યા છો કે રાજ્ય સરકાર અત્યારે નફામાં આ નથી. બાબતે ટૂંકમાં એ વસ્તુ આપ નિર્ણય માની રહ્યા છો. લેવો ઠીક છે, મહેશભાઈ આપનો મત. હું એમ માનું છું કે ગ્યાસુદ્દીનભાઈ જે પ્રકારની વાત કરી રહ્યા છે પાયા વિહોણી વાત એટલા માટે છે કે પહેલો શબ્દ એમણે એ વાપર્યો કે રાજ્ય સરકાર પાસે સંસાધનો નથી. ગ્યાસુદ્દીનભાઈ, શું ગુજરાત સરકાર પાસે સંસાધનો છે અને રાજસ્થાન સરકાર પાસે સંસાધનો નથી? કેન્દ્ર સરકારમાંથી જે પ્રકારના ભાગે ભળતા પૈસા, હું દેશી ભાષામાં કરું તો ભાગે ભળતા પૈસા શું માત્ર ગુજરાત સરકારને જ મળે છે અને રાજસ્થાન સરકારને નથી મળતા? કે માત્ર ને માત્ર કોંગ્રેસના જે આગેવાન, આજે રાજસ્થાનના માનનીય મુખ્યમંત્રી શ્રી ગેહલોતજી જે પ્રકારે ગુજરાતની અંદર આવીને વારાઘડીએ ગુજરાતનું અપમાન કરવાનું, પહેલા એમણે દારૂ ઘરે ઘરે દારૂ મળે છે એવું પણ કર્યું હતું, એની પહેલા કોરોનાના મૃતકોની સંખ્યા માટે પણ એમને ટ્વિસ્ટ કર્યું હતું, અને આજે આવીને ગુજરાતની અંદર એને એવું કહેવું પડ્યું કે 5 લાખ રૂપિયાની સહાય ગુજરાતે આપવી જોઈએ. શરૂઆત આપણે કેમ આપણા રાજ્યમાંથી ન કરી? તમારે ત્યાંથી શરૂઆત કરવી જોઈતી હતી. અને રાજ્ય સરકારને છૂટી છે કે રાજ્ય સરકાર પોતાના ભંડોળમાંથી, રાજ્ય સરકાર પાસે પણ ભંડોળ હોય છે, રાજ્ય સરકાર પહોંચી શકે તો પોતાના ભંડોળમાંથી જે એને સહાય કરવી હોય એ કરી શકે છે. બીજી વાત આપ જે કહેતા હતા કે જે પ્રકારે રાહુલ ગાંધીએ પણ ગઈકાલે 4 લાખની વાત કરી હતી, કેવું અઘરું છે સાહેબ. મને ખાલી એટલું બતાવો કે જે પ્રકારે અત્યારનો, તમે મોતની રાજનીતિ સાથે રમવા માટે ટેવાયેલા છો. હું આપને ગ્યાસુદ્દીનભાઈ એક ઉદાહરણ આપું કે શું ગુજરાતની સરકાર અને રાજસ્થાનની સરકાર અલગ અલગ હોઈ શકે? ગુજરાતની અંદર આજે પેટ્રોલનો ભાવ 94 રૂપિયા છે. રાજસ્થાનની અંદર અત્યારે તપાસ કરી લો, પેટ્રોલનો ભાવ સંધ્યા 107 રૂપિયા છે. 15 રૂપિયા તમે શેના માટે ત્યાં વધારે લો છો? એ જ પ્રકારે ડીઝલનો ભાવ ત્યાં ગુજરાતના ભાવ કરતા 3 રૂપિયા વધારે છે. શું રાજસ્થાન સરકારની એ ફરજ નથી? રાજસ્થાનની પબ્લિક એ પબ્લિક નથી? રાજસ્થાનની જનતા એ જનતા નથી? માત્ર આ ડાપણ તમને ગુજરાતની અંદર આવીને જ કેમ સૂજે છે રાજસ્થાનના મુખ્યમંત્રીને? જે પ્રકારે ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલની અંદર રાહત આપી, ભારતીય જનતા પાર્ટી શાસિત તમામ સરકારોએ તરત જ એના વેટની અંદર ઘટાડો કરીને પ્રજાને રાહત આપી. શું રાજસ્થાન સરકારની એ ફરજ નથી? માત્ર ને માત્ર બીજા રાજ્યની અંદર જઈ અને જે પ્રકારે મોતની રાજનીતિ તમારે કરવી છે એ રાજનીતિ કરવા માટે તમે ટેવાયેલા છો. મને તો ગ્યાસુદ્દીનભાઈ એવું લાગે છે કે કોંગ્રેસને થઈ શું ગયું છે? કંઈ ન મળે તો મોતની રાજનીતિ, કંઈ ન મળે તો કોંગ્રેસ કોરોનાને લઈને, કોરોનામાં થયેલા મોતને લઈને, કોરોનાને થયેલી સહાય માટે, કોરોનાના સર્ટિફિકેશન માટે, કોઈ પણ સરકાર છે એ કોરોનાની અંદર ICMR ની ગાઈડલાઈનને અનુસરીને જે પ્રકારનું સર્ટિફિકેશન થયું છે કે કોરોનાના મોત થયા છે એને આધારે સર્ટિફિકેશન આપ્યું છે. રાજસ્થાનની અંદર કોઈ ક્રાઇટેરિયા જુદો નહોતો, મહારાષ્ટ્રની અંદર કોઈ ક્રાઇટેરિયા જુદો નહોતો, ગુજરાતની અંદર કોઈ ક્રાઇટેરિયા જુદો નહોતો. કહેવાનો મારો મતલબ એ છે કે તમને લોકો કોરોનાને ભૂલવા મથી રહ્યા છે. તમે રાજનીતિ કરવા માટે, દહેશતની અંદર લોકોને નાખવા માટે ફરીથી કોરોનાના મોતને યાદ કરાવી તમે ક્યાંક રાજનીતિની અંદર તમારી ધરા તલાશવાનું કામ કરો છો. મને વાંધો નતો ગ્યાસુદ્દીનભાઈ, પરંતુ બહારથી આવીને શું કરે છે? એને ત્યાં સ્થિતિ બધી સારી છે, એને ત્યાં બધી સારી છે. કોરોનાની અંદર મૃતકોને 5-5 લાખ રૂપિયા તમે સહાય ચૂકવીને ગુજરાતની અંદર સલાહ દેવા આવ્યા છો. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના ઉદાહરણ મેં આપ્યા, હજી કિસાનોના મારે આપવા નથી, કિસાનની ડિબેટ હું આપીશ. કહેવાનો મતલબ કે શરૂઆત છે ને આપણે ત્યાંથી કરો અને પછી બીજી જગ્યાએ સલાહ આપવા માટે નીકળો. ઠીક, એમનો જવાબ લઈએ. જી ગ્યાસુભાઈ. કસવાલા સાહેબ, આપ વાતને સમજો કે એમણે ગુજરાત સરકારને નથી કીધું કે ગુજરાત સરકાર 5 લાખ રૂપિયા આપે. એમણે કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી છે અને કેન્દ્ર સરકારે જે સર્વગ્રાહી નિર્ણય લેવાનો હોય એ બાબત એમણે કીધું છે કે જે પરિસ્થિતિ આખા દેશની અંદર આપણા કરવાનું ગમશે. મારો એક તમને સવાલ, શું રાજ્યની સરકારોને નાણાં ભીડ હતી? કોરોનાને કારણે રાજ્યની આવક ઓછી થઈ, આપ કહો છો, હું સંમત છું. જે સ્થિતિ રાજ્યની આવકની અંદર ફેરફાર ગુજરાતની અંદર થયો એ જ એની, તો શું ભારત સરકારને આ કોરોના નથી નડ્યો? સાહેબ 80 કરોડ લોકોને 19 મહિના સુધી અનાજ મફત આપવાનું કામ કર્યું છે. તમારા રાજ્યની અંદર અનાજ છે ને સડતા હતા. ગમે તેવા વાવાઝોડા અને કુદરતી હોનારત આવી, સંકટ આવ્યું પ્રજા વખતે, ક્યારે આ રીતે અનાજનું ડિસ્ટ્રીબ્યુશન નથી થયું. ભારત સરકાર 19 મહિના સુધી 80 કરોડ લોકોને, ગરીબોને અનાજ આપે. શું ભારત સરકારને કોઈ ખર્ચ જ નથી થયો કોરોનામાં? શું એની આવક ઓછી નથી થઈ? ગ્યાસુભાઈએ માન્યું છે કે રાજ્ય સરકાર તો હું એ જ કમ્પેર કરું છું. તો શું કેન્દ્રને ફરક નહીં પડ્યો હોય? સાહેબ રાજ્યને ફરક પડે તો કેન્દ્રને પહેલા ફરક ગ્યાસુદ્દીનભાઈ. એ વેક્સિનની વાત હોય કે પછી અન્ય કોઈ બાબત હોય. ગ્યાસુભાઈ, મારે બેન એટલું જ કહેવું છે કે હવે જ્યારે
કેન્દ્ર સરકાર હવે જ્યારે આપણે લોકડાઉનમાંથી પણ આપણે બહાર આવ્યા છે, અર્થતંત્ર પાટે પણ ચાલ્યું છે, બરાબર છે, કેન્દ્ર સરકારની પાસે બહુ સંસાધનો પણ અવેલેબલ છે, એટલે જે એમણે જે વાત કરી છે એ પ્રમાણે કે લોકોને અહીંથી કેન્દ્ર સરકાર મોટું મન રાખીને કરે, કેમ કે અત્યાર સુધી કોઈ પણ એપિડેમિક એક્ટ હેઠળ ક્યારે પણ આવી કોઈ ઘટના થતી એમાં 4 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવતી હતી, અને કેન્દ્ર સરકારે પણ એક વખત 4 લાખ રૂપિયા ચૂકવવા માટેની જાહેરાત કરી હતી, પરંતુ પહેલી વખત બેન એવું થયું છે કે 4 લાખની જાહેરાત કર્યા પછી જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર આ મેટર ગઈ ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર જે કેન્દ્ર સરકારે એવું કીધું કે 50 લાખ રૂપિયા ચૂકવવા માટે તૈયાર છે. એમનું કહેવાનું એમ હતું કે જ્યારે આવી આર્થિક સ્થિતિ નબળી હોય, દેશની સામે સંકટ હોય, લોકો ભૂખે જે પરિસ્થિતિ હતી કે જે લોકોએ જે ભૂખમરા જેવી સ્થિતિ એક વખત સમય આવ્યો હતો, પરંતુ સરકારોએ એ વખતે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, બધા પ્રયાસો કર્યા છે. હું એમાં પણ એ નહીં કહું કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો પોતે એ રીતે પ્રયાસ કર્યા નથી, એ પ્રયાસ કર્યા છે. કોરોનામાં હું કદી પણ રાજકારણ બેન હું કરવા માંગતો નથી. હું મારું તો એક જ કહેવું છે કે સહાનુભૂતિપૂર્વકની આ વાત છે કે જ્યારે અત્યારે આખું તંત્ર જ્યારે પાટલે ચડ્યું હોય એવા સમયની અંદર જે 50,000 રૂપિયાની સહાય છે, હું માનું છું કે એ બહુ ઓછી છે. 50,000 રૂપિયાની સહાયથી જે પરિવારે જેને ભોગવવાનું આવ્યું છે એ પરિવાર આગળ જે છે એનું ગુજરાન નહીં ચલાવી શકે. એવા સમયની અંદર કેન્દ્ર સરકાર પાસે જ્યારે આટલા સંસાધનો હોય તો કેન્દ્ર સરકારે મોટું મન રાખીને કંઈક એવું વિચારે કે જે લોકોને પરિવારને જે ભોગવવાનું આવ્યું છે, ગુમાવવાનું છે, એમનું આગળનો જે જીવન છે, એમનું જીવન નિર્વાહ છે, એ નિર્વાહ એમનું સહેલાઈથી ચાલી શકે. એટલે સહાનુભૂતિપૂર્વક જોઈએ. આપણે એની અંદર રાજકારણ કરવાની કોઈ વાત નથી. આપણે એક જ વાત છે કે જેમને ભોગવ્યું છે એમને થોડું એમને રાહત મળે, એમનું જીવન જે છે ગુમાવ્યા છે, અને એ દુઃખ હજુ એ દુઃખ કદાચ જિંદગીભર કોઈનું પણ નથી જવાનું, ને એવામાં રાજનીતિ હોવી પણ ન જોઈએ, કારણ કે રૂપિયા આજે છે કાલે નથી, માણસ હવે નથી રહ્યો. એટલે રૂપિયાની આગળ માણસ સૌથી મોટો હોય છે, પરંતુ માણસ જ અત્યારે નથી રહ્યો. દિલીપભાઈ, આ જે ભલે એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે રાજનીતિ નથી કરી રહ્યા, પરંતુ ગુજરાતમાં આવીને આ નિવેદન આપવું એ શું સૂચવે છે? એટલે મને લાગે એક રાજ્ય અને બીજા રાજ્ય સામે આ મામલો વાત કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે રાજ્ય સરકારોએ કોણ આપે ને કોણ ના આપે એવું થશે, સામે આક્ષેપો થશે. અને વાત તો સાચી છે, વિપક્ષ કહેતું હોય તો એમની સરકારોએ નથી આપી હકી, પણ આમાં જે ગ્યાસુભાઈ કહે છે પ્રમાણે કેન્દ્ર સરકારે આપવાનો હતો. એટલે આપણે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે એમાં એક જોગવાઈ છે કે કોઈ કુદરતી આપત્તિ આવે, એ અચાનક આવે અને એને કારણે તમારી ધારણા બહાર તમને નુકસાન થાય, તો બહુ બધી સંખ્યામાં લોકો એવા હોય કે એનું જીવન પાટે ન ચડે, એટલે એ સંજોગોમાં તમારે એને સહાય આપવા માટેની એક જોગવાઈ છે. હવે આ જે હતી એ બી કુદરતી આપત્તિ છે, કોરોના બી એ બી અચાનક આવી હતી, આપણે ખબર નથી, પણ એનો જે વ્યાપ છે બહુ વધારે છે, મહામારી છે સામાન્ય પેલા રીતે. એટલે એ સંજોગોમાં પ્રેક્ટિકલ કેટલું આપવું એ જે વાત છે. બીજું એવું છે, સરકાર ન કહી શકે, અમે તો કહી શકીએ કે આમાં થોડું સરકારને મોંઘું પડી જાય, પણ સરકાર ન કહી શકે. પણ એમાં સંખ્યા પણ વધારે, હા, એ લગભગ 4.5 લાખ જેટલા છે. હવે તમે 4 લાખ ગણો તો આમ બી 18,000 કરોડ તો આમ બી થઈ જાય. અને બીજું, એકવાર આપવાની શરૂ કરો, 50,000 લેવા માટે કદાચ લોકો ના આવે, 4.5 લાખ માટે સંખ્યા વધે, તો પેલો જે આંકડો છુપાવવાની કોશિશ થઈ હતી, ભારતમાં આંકડા છુપાવ્યા છે, એમાં કંઈ મિનમેક નથી. બધી જ રાજ્ય સરકારોએ અને કેન્દ્ર સરકારે ની સહમતિ સાથે ભારતે આંકડા છુપાવ્યા છે. કમસે કમ બધા લોકો, બહુ બધા જુદા જુદા સંશોધકોએ, યુનિવર્સિટીમાં સંસ્થા, બધા એવું કેવું છે ભારતમાં 7 ગણાથી 11 ગણા અલગ અલગ આંકડા છે. એટલા મોતના આંકડા વધારે છે જે છે એના કરતા 7 ગણાથી 11 ગણા. એટલે સંજોગોમાં વધારે લોકો બી ફોર્મ ભરે તો બહુ બધી મુશ્કેલી થાય. અત્યારે પણ ફોર્મ માટે તો લાઈનો લાગી છે. એટલે એમાં આખી વાતમાં મુદ્દો એ છે સંધ્યા કે આ સંજોગોમાં જે ચર્ચા થઈ સુપ્રીમ કોર્ટમાં, એક ટિપ્પણી હતી ન્યાયાધીશની બહુ અગત્ય. એમણે એવું કહ્યું કે તમે એવું ડિસાઈડ કર્યું છે ખરું, કેન્દ્ર સરકારના પ્રતિનિધિને સવાલ પૂછ્યો હતો કે અમે નહીં આપીએ, આપવો હોય એક્ટ પ્રમાણે તો ઠીક છે, એક પ્રકાર તમારે આપવાનો હોય, તમે નથી આપ્યો એટલે તમે ડિસિઝન જ નથી લીધું. અને સાથે એમ પણ કહ્યું હતું કે ફૂલની પાંખડી તમારે આપવી પડશે. હા, એ પછી 50,000 આવ્યો, પણ એના કરતા પણ એને જે સૂચન એ હતું કે કમસે કમ આના વિશે સરકારે વિચાર કરવાની જરૂર છે. હું જે દલીલ આપી રહ્યો છું કે કદાચ બધાને જરૂર ન પડે અથવા તો બહુ વધારે પડતી ખર્ચ થયો છે, સંજોગોમાં જે ખર્ચ સારવાર માટે થયો છે, તો સંજોગોમાં સરકારે જાતે વિચારીને ડિસિઝન લેવાની જરૂર હતી કે આ એક્ટ પ્રમાણે અમારી જવાબદારી બને છે. પણ હવે આ સંજોગોને કારણે અમે આપી શકતા નથી, અથવા તો ઓછી આપવા માંગી છે, અથવા તો જેને જરૂર છે એને આપી માંગે, એ ડિસિઝન પણ સરકારે નહોતું લીધું. એટલે એ જે ટકોર કરી હતી, મને લાગે છે હું એ બાબતમાં સરકારની ટીકા કે સરકારે કમસે કમ એ બાબતમાં એક નીતિ વિષયક નિર્ણય લઈ લેવાની જરૂર હતી. આપી શકાય એમ છે કે નહીં, કેટલા લોકોને આપી શકાશે કે નહીં આપી શકાય, એવું નથી થયું. એટલે જે રીતે ઘણી બધી વાર ટેસ્ટની બાબતમાં અથવા તો સર્ટિફિકેટ આપવાની બાબતમાં અને લોકડાઉન અનલોક કર્યા પછી પ્રક્રિયામાં ઘણીવાર ડિસિઝન ન લેવું
એ જે ટાળવાની કોશિશ હતી જી. એ ન થવું જોઈએ આવી મોટી. એટલે મૂળ વાત મારી દ્રષ્ટિએ એ મુદ્દો વધારે અગત્યનો હતો, અને હવે પછી જે અત્યારે મુદ્દો થયો છે હા. કે હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે એટલે ફોર્મ ભરાવા પડશે, તો બહુ બધા લોકો ફોર્મ ભરશે જેનું પોઝિટિવ આવ્યો હતો જી. ટેસ્ટ, અને એનું 30 દિવસમાં મોત થયું તો તમારે એને ગણવો પડશે, તો સંખ્યા બહુ મોટી થવાની છે. એટલે પેલો જે આંકડો છુપાયો હતો જી. એ આંકડો પણ વધી જવાનો છે. એટલે એ ચિંતા પણ આમાં મને પણ જો લાગે છે. રકમ વધારે તો એ રકમ પણ વધી જાય ને, 50,000 ની જગ્યાએ જો આમાં લાખ, 2 મને લાખ, લાગે છે 4 લાખ રકમ વાળી કરે વાત તો. હવે સુપ્રીમ કોર્ટે કહી દીધું છે, ઠીક છે 50,000, એટલે ઠીક, કદાચ ઠીક. રકમમાં પણ નહીં આ થાય. 50,000 પણ આ ની જે રકમ- સંખ્યા વધે એમ છે, હા. કારણ કે એમણે સુપ્રીમ કોર્ટે કહ્યું છે અમે મોનિટર કરીશું, તમે સર્ટિફિકેટમાં નહીં પડો, કારણ કે એ બાબતમાં બી આવ્યું કે સર્ટિફિકેટ Okay, મોતનું હા. સર્ટિફિકેટ, અરે કોરોનાનું સર્ટિફિકેટ નહીં, હમ. તમારો 30 પોઝિટિવ દિવસમાં આવ્યો, મોત. પોઝિટિવ Positive આવ્યો આવ્યા તો અને 30 તમારો, દિવસમાં અને મોત. પછી ઠીક છે. 30 દિવસમાં થયું તો ઠીક. તમારે ગણવું પડશે. એ ઠીક, પ્રકારની મહેશભાઈ, આપણી પાસે ચર્ચા આવું થઈ છે, છે. પણ સવાલ એ છે કે 50,000 જે નક્કી કરવામાં આવી છે રકમ, એની પાછળના ગણિત શું છે એ પણ જાણીશું નાનકડા બ્રેક બાદ. છેતરપિંડી કરી હોવાનો આરોપ. રાજ્યમાં કોરોનાના મોત મામલે રાહુલના ટ્વીટ પર જીતુ વાઘાણીનો પ્રહાર. કહ્યું કે રાજ્યને બદનામ કરવા કોંગ્રેસ ચલાવી રહી છે એજન્ડા. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ગુજરાત કરતાં વધુ મોત. રાજ્યમાં સરકારી ચોપડે નોંધાયેલા કોરોનાથી મોત બદલ ચૂકવાશે સીધી સહાય. આરોગ્ય વિભાગે તમામ કલેક્ટર્સને મોકલી મૃતકોની યાદી. સહાયના નાણાં સીધા બેંક ખાતામાં થશે જમા. મહેસાણામાં મ્યુકરમાઇકોસિસનો કેસ નોંધાયો. ઉનાવા ગામના 65 વર્ષીય મહિલાને લક્ષણો દેખાયા. હાલ દર્દી સિવિલના ટ્રોમા સેન્ટરમાં દાખલ. કોરોના રસીની ચકાસણીને લઈને એએમસીએ શહેરના 7 ઝોનમાં શરૂ કર્યું ચેકિંગ. શોપિંગ મોલ્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટની લીધી મુલાકાત. લોકોએ વેક્સિન લીધી છે કે નહીં તે અંગે તપાસ. ગુજરાત યુનિવર્સિટીમાં આજથી ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ. કોરોના સંક્રમણ ઓછું થતા પરીક્ષાઓ શરૂ થઈ. અંદાજે 50,000 વિદ્યાર્થીઓની પરીક્ષા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પૂરજોશમાં. 10, 11 અને 12 જાન્યુઆરી યોજાશે વાઇબ્રન્ટ સમિટ. આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારતની થીમ પર સમિટ. દેશ વિદેશના ઉદ્યોગપતિઓને અપાશે આમંત્રણ. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળી કેબિનેટની બેઠક. કોરોનાથી મોત મામલે સહાય, વાઇબ્રન્ટ ગુજરાત, પ્રધાનમંત્રીની મુલાકાત, પાક નુકસાન સહિતના મુદ્દે ચર્ચા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. વાઇબ્રન્ટ સમિટની બાબતે દિલ્હીમાં કરશે રોડ શો. ગુજરાત ભવનમાં કરશે રાત્રિ રોકાણ. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમદાવાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહી. ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમાં સંકળાયેલા 700 ટીઆરબી જવાનોને છૂટા કરાયા. નવા 700 જવાનોની કરાશે ભરતી. અમદાવાદ સ્કૂલ વર્દી એસોસિએશને સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાનું ભાડું વધાર્યું. સ્કૂલ વાનનું ભાડું 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાનું ભાડું 100 રૂપિયા વધારવાનો નિર્ણય. સ્કૂલ રિક્ષાનું મિનિમમ ભાડું 650 અને વાનનું મિનિમમ ભાડું 1000 રૂપિયા. રાજ્યમાં 3 દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગની આગાહી. પવનોની દિશા બદલાતા મહત્તમ તાપમાનમાં થશે વધારો. 2 દિવસ બેવડી ઋતુનો થશે અનુભવ. શિયાળાની ઋતુમાં રાજ્યભરમાં ટામેટાના ભાવમાં જોરદાર ઉછાળો. હાલ રાજ્યના ઘણા શહેરોમાં ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોને પાર. ડ્રગ્સ કેસમાં પોરબંદર એસઓજીનું સઘન ચેકિંગ. નાર્કોટિક્સ અને એક્સપ્લોઝિવની તપાસ માટે ખાસ સ્નીફર ડોગની મદદથી બંદર, લેન્ડિંગ પોઈન્ટ અને ડ્રગ્સ પેડલરોના ઘરે તપાસ. સહાય પર સંગ્રામ અને રાજકારણ. પરંતુ કોંગ્રેસ કહી રહી છે અમે રાજકારણ નથી કરી રહ્યા, અમે ગરીબોના બેલી બનવા માટે ઈચ્છી રહ્યા છે તેવું કહી રહી છે. કારણ કે રાજ્ય સરકારે આ મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે સવાલ એ જ કરવામાં આવ્યો કે રાજસ્થાનમાં તમે શું કરી રહ્યા છો. એક આંકડું હું આપને બતાવી દઉં કે ગુજરાતમાં શું થઈ રહ્યું છે. ગુજરાતમાં અનાથ બાળકોને જે સહાયની વાત છે, મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ પણ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને 4,000ની સહાય, મહિને 2500ની પણ સહાય છે. તો 18 વર્ષની ઉંમર બાદ દર મહિને 6,000નું સ્ટાઇપેન્ડ આપવાની વાત છે. અભ્યાસ માટે 21 વર્ષ સુધી માસિક 6,000ની સહાય. શિક્ષણ, ઉચ્ચ અભ્યાસ માટે 24 વર્ષ સુધી પણ દર મહિને 6,000ની સહાયની વાત ગુજરાત સરકારે કરેલી છે. રાજસ્થાન સરકાર શું કરી રહી છે એ આપને જણાવીએ. મુખ્યમંત્રી કોરોના બાળ કલ્યાણ હેઠળ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી દર 1 લાખ રૂપિયાની તાત્કાલિક સહાયની વાત
રાજસ્થાન સરકારે કરી છે. 18 વર્ષની ઉંમર બાદ 5 લાખ રૂપિયા આપવામાં આવશે. ઉચ્ચતર માધ્યમિક સુધી વિનામૂલ્યે તેમને ભણતર કરાવવામાં આવશે. હવે આ બંનેનું જો કમ્પેરિઝન કરીએ તો એ બાબતમાં ગુજરાત સરકાર વધારે આપી રહી છે, એમાં કોઈ બેમત નથી. જી મહેશભાઈ, હવે તમારું ટર્ન. સંધ્યા, આપે જે વાત કરી એમાં હું કોઈ વધારે આપી ઓછી આપી એમાં પડવા નથી માંગતો, પરંતુ ગ્યાસુદ્દીનભાઈ, એનડીઆરએફની જોગવાઈ અને એકેડેમિક એ બંને અલગ છે. તમે સંવૈધાનિક રીતે ચૂંટાયેલા ધારાસભ્ય છો એટલે મારે આપને શીખવાડવાનું પણ ન હોય. અને બીજી વાત, પ્રજાને આપણે લોલીપોપ આપીએ ને એ પ્રકારનો સ્વભાવ વ્યક્તિગત મારો તો નથી જ. સંધ્યા, હું બહુ જવાબદાર વ્યક્તિ તરીકે કહું કે ભારત સરકારે ક્યારેય કોરોનાના મૃતકને 4 લાખ રૂપિયા આપવાની ઘોષણા ક્યારેય કરી નથી. આ તમે ઉપજાવેલી કાર્ડ છે ગ્યાસુદ્દીનભાઈ. ભારત સરકારે નરેન્દ્ર મોદીની સરકારમાં જો ઘોષણા થઈ હોય તો એને આપવામાં આવે છે, પરંતુ જ્યારે બિલકુલ આપવાની વાત જ નહોતી અને ત્યારે સુપ્રીમ કોર્ટના ઇન્ટરફિયરન્સના કારણે જે વાત દિલીપભાઈએ કરી, વાત સાથે હું સંમત છું કે સુપ્રીમ કોર્ટે કીધું કે એકેડેમિક ને એનડીઆરએફ અલગ છે, પરંતુ એકેડેમિક અને આટલી મહામારી, એકેડેમિક એટલે કોઈ એક વિસ્તાર પૂરતું હોય તો હજી આપી શકાય, આખાય ભારતની અંદર આખાય વિશ્વમાં હોય ત્યારે સરકાર મિનિમમ શું આપી શકે, આપવું જોઈએ, માનવતાને કારણે આપવું જોઈએ, શું આપી શકે, ત્યારે કેન્દ્રની સરકારે જે પ્રકારનો નિર્ણય લઈ અને એફિડેવિટ કરી છે એને આધારે 50,000 રૂપિયા મૃતકને આપવા માટેનું સરકારે ઠરાવ્યું છે. એના ઠરાવો થઈ ગયા છે, બધી જ રાજ્ય સરકારે સ્વીકાર્યા છે. જો તમે એક મિનિટ, જો એ નિર્ણય થયો ત્યારે તમારી શાસિત એક પણ સરકારે એવું નથી કીધું કે અમારી સરકાર આ 50,000માં બીજા 50,000 ભેળવી અને આપીશું, એવું ઓથેન્ટિકલી એક પણ તમારી સરકારે, અમારી સરકારે નથી કર્યું, હું સ્વીકારું છું, પણ તમારી સરકારે, તમે માનવતાનો નકાબ પહેરીને ચાલનારા લોકો છે ને એને પણ ડિક્લેર નથી કર્યું. આ તો બીજા રાજ્યની અંદર જઈને કેવી રીતે રાજનીતિ થાય એના બધા ખેલ છે, દર્શકો સમજે છે. બીજી વાત મારે એ કરવી હતી કે 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર તમે કરી શકો, એમાં કશો જ વાંધો નથી, તમારે કરવી હોય તો કરી શકો. અને ત્રીજી વાત હું આપને કહેતો હતો કે સંખ્યાની જે વાત દિલીપભાઈ કરતા હતા, દિલીપભાઈ, સંખ્યા વધશે. જે પ્રકારે આખા ભારતની અંદર કોરોના મૃતકોનો આંકડો છે એ IMCR ની જે ગાઈડલાઈન છે, અને IMCR ની ગાઈડલાઈન બની હોય WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની, જે આખા વિશ્વની અંદર જે પ્રકારે કોરોનાની મહામારીમાં દર્દીનું મૃત્યુ થાય ત્યારે કોરોનાથી મૃત્યુ થયું છે કે અન્ય રોગોને કારણે થયું છે, એના માટેની જે ગાઈડલાઈન છે એના પ્રમાણે આખા દેશના રાજ્યોએ આ ગણતરી કરી છે. હું બહુ સ્પષ્ટતાપૂર્વક કહેવા માંગુ છું કે જેનું સર્ટિફિકેશન નથી થયું, સંધ્યા, આવા કેટલાય લોકો હશે કે જે હોસ્પિટલ નથી ગયા, ટેસ્ટ માત્ર કરાવ્યા છે અને એનું ડેથ થયું હોય, એનું ક્યાંય જગ્યાએ નોંધણી નહીં હોય, એવા લોકો પણ ફોર્મ ભરશે. અને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જેમને ટેસ્ટ કરાવેલો છે, ચાહે રેપિડ કરાવ્યો હોય, ચાહે બાકીનો ટેસ્ટ કરાવ્યો હોય ને એમાં પોઝિટિવ હોય ને 30 દિવસમાં મૃત્યુ થયું હોય તો પણ એને કોરોનાનું મૃત્યુ ગણી અને સહાય આપવાની આપશો ને, ફક્ત 10,000 સુધી સીમિત, સુપ્રીમ કોર્ટે કીધું છે. 10,000 સુધી સીમિત ભારત નહીં રહે સરકારે આપવું, અને એટલા માટે 10,000 થી સીમિત નહીં રહે. અહીંયા નહીં, મહારાષ્ટ્રનો મૃત્યુનો આંકડો છે એ પણ વધશે, રાજ્યની રાજસ્થાનની અંદર તમારો જે મૃત્યુનો આંકડો છે એ પણ વધવાનો છે. એટલે એવું ક્યારેય ન માનશો કે ગુજરાતે આંકડા છુપાવ્યા છે કે ભારત સરકાર કોરોનાના આંકડા સીધી રીતે ડિક્લેર કરતી નહોતી. રાજસ્થાનની અંદર અશોક ગેહલોતની સરકારે આંકડો મોકલ્યો હોય, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે મોકલ્યો હોય કે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારો જે આંકડા એ બધા રાજ્યની સરકારના હોય એને. એટલે તમે જ્યારે એમ કહેશો કે ભારત સરકારે આંકડા છુપાવ્યા છે તો પહેલી આંગળી તમારા પર આવશે. રાજસ્થાન સરકારે પણ તો પહેલા છુપાવ્યા હોય, એટલે આપણે જ્યારે બીજી કોઈની સામે આંગળી ચીંધીએ ગ્યાસુદ્દીનભાઈ તો પહેલા આપણા તરફ આવે. ઠીક, ગ્યાસુભાઈ. બિલકુલ, કે જ્યારે હવે આંકડા છુપાવવાની વાત સુપ્રીમ કોર્ટની મધ્યસ્થતા પછી રહેતી નથી. સુપ્રીમ કોર્ટે કીધું છે કે જો હવે અમને એમની અંદર લાગશે કાંઈક ગડબડ તો અમે સીધા એની અંદર ઇન્વોલ્વ થઈશું. એટલે હવે સરકારો રાહુલ ગાંધી કેમ કહી રહ્યા છે કે આંકડા છુપાવી રહી છે? જે આંકડાઓ છે એ તમારે મજબૂરીથી
સુધીરભાઈ, હજી તમે શબ્દમાં ફરક કરો, આપ વડીલ છો એટલા માટે કહું છું. મજબૂરીથી હવે હજી સરકારોએ- ભારત સરકારે કોઈ ગરબડ કરી નથી અને સુપ્રીમ કોર્ટે એવું કીધું જ નથી ક્યારે કે ભારત સરકારે કોરોના મૃતકોના આંકડામાં ગરબડ કરી છે, એવું ક્યારેય કીધું નથી. આ તમારું વર્ઝન છે, સુપ્રીમ કોર્ટનું નહીં. કોંગ્રેસની કોર્ટ છે એનું વર્ઝન છે, રાહુલ ગાંધીનું વર્ઝન છે. સુપ્રીમ કોર્ટે ક્યારેય આ દેશની સરકારને ઠીક, એમનો આવું કહ્યું જ જવાબ નથી. લઈએ. હા, કસવાલા સાહેબ, હવે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કોવિડ ન્યાય યાત્રા કરી એ સમયની અંદર જ્યારે લોકોને પર ફોર્મ ભરવામાં આવ્યા, લોકોના ઘરે ઘરે જઈને જ્યારે તપાસ, એ જ વખતે જે આંકડો છે બહુ જ મોટો એની અંદર તફાવત દેખાવામાં આવ્યો છે. અને એ આંકડો જે તફાવત છે એ બિલકુલ હવે ક્લિયર સ્પષ્ટ થઈને બહાર આવશે, કેમ કે લોકો અત્યારે બહાર આવી રહ્યા છે. હું કાલની પણ વાત કરું કે સિવિલ હોસ્પિટલની અંદર પણ કાલે જે મેં લાઈનો જોઈ છે કે જે લોકો આવીને જે એમની વ્યથા રજૂ ફોર્મ કરતા લેવા હતા માટે, જી, કે અમારે જે વ્યક્તિ હતી એનું કોરોનાથી મૃત્યુ થયું છે, પરંતુ એના આ ફોર્મ લેવા માટે એનું સર્ટિફિકેટ નથી. એ લાઈન જો તમે જોયું, હું તો કાલે જે ગયો હતો, એક સંજોગ હતો કે હું એક દર્દીને જોવા ગયો અને ત્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થતા અમે જોયું છે. પરંતુ મારે તો એક જ કહેવું છે કે બિલકુલ હવે જે હોય તે, પરંતુ એક પણ વ્યક્તિ ગુજરાતની બાકી ના રહી જાય એ બાબતની પૂરેપૂરી તકેદારી રાખીને, સહાનુભૂતિ રાખીને જે લોકો લાઈન લગાવી રહ્યા છે કે જે લોકો ઠીક, પોતાની ઠીક, વ્યથા ઠીક, રજૂ ઠીક, કરી રહ્યા last છે comment અથવા જે દિલીપભાઈ, કઈ ડોક્યુમેન્ટ એની કારણ પાસે કે અવેલેબલ છે, પહેલા તો રાજ્ય સરકાર પણ 10,000 જ કહેતી હતી. સુપ્રીમના કીધા પછી રાજ્ય સરકારે માનવું પડ્યું ને કે હવે 30 દિવસમાં જે પણ ટેસ્ટ થયા હોય, મોત થયું હોય, ત્યારબાદ હવે સહાય આપવી પડશે. એમાં મને એવું લાગે છે કે ગુજરાતના કેસમાં સુપ્રીમમાં આપણું બહુ ખરાબ લાગ્યું, કારણ કે જે પ્રોસિજર થઈ અને ખાસ કરીને અમલદારશાહીની જે સમસ્યા ગુજરાતમાં ઊભી થઈ છે એને કારણે બધું અમલદાર ઉપર છોડી દેવાનું, એ પોતાની રીતે નક્કી કરે, એને કારણે ગુજરાત સરકાર માટે બહુ ખરાબ કોમેન્ટ થઈ. એ મને ગુજરાતી તરીકે એવું લાગે છે. એવું કરવા કમસે કમ જે પ્રોસિજર હતી, 10,000 તો તમારી પાસે છે જ, એમાં વારસદારમાં ડિસ્પ્યુટ હોય તો 200-500 માંથી ડિસ્પ્યુટ હશે, વધારે ડિસ્પ્યુટ નહીં હોય. વારસદાર કોને ગણવા એ બહુ પદ્ધતિસર હોય છે, એટલે એ પ્રોસેસ કરી નાખી હોત તો ગુજરાતને સાંભળવું ન પડ્યું, તો આવી કમિટી કરવી ને આ બધી. બીજું એક્સેસની જે વાત છે એમાં WHO માં પણ 18 લાખ આખા વિશ્વમાં નોંધાયા છે, પણ લગભગ 30 લાખ હશે એવો અંદાજ છે, કારણ કે એ એવી રીતે કાઉન્ટ કરવામાં આવ્યા છે. લગભગ મને લાગે છે ભારતે પણ એ પ્રોસેસ ફોલો કરી હોત તો આપણા આંકડાને સ્ટાન્ડર્ડ ગણાયું. એ કઈ રીતે કે તમારે 2010 થી 11, 12, 13, 14, 15, 16, 17, 18 દરમિયાન આપણે સર્ટિફિકેટ આપીએ છીએ ને આધારે આપણી પાસે આંકડા છે મોતના, સરેરાશ દર વર્ષે કેટલા આંકડા મોત વધતું થઈ, એની સામે 19, 20 અને 21 એના આંકડા સરખાવો, એટલે જે એક્સેસ ડેથ થયા છે એ એક વિશિષ્ટ સંજોગોને કારણે નોર્મલ સરેરાશ જે વધતી હતી એના કારણે વધ્યા છે. એ આંકડા કોરોનાને કારણે એવું સ્પષ્ટ થઈ ગયું. બીજું જે ટેસ્ટ છે એ કે તમને કોરોના થયો હોય તમે એમાંથી રિકવર ન થયા અથવા રિકવર થઈ ગયા પણ એનું જે પોસ્ટ ઇફેક્ટ આવતી હોય છે એને કારણે પણ મોત થાય. એ 30 દિવસમાં મોત થાય તો એને કોરોના મોત ગણવા જોઈએ સારા. અને પણ હવે સુપ્રીમે કીધું પછી તો હવે માની પણ આંકડા એટલા માટે કે વિશ્વમાં જે આંકડા ગણાતા હોય છે એકેડેમિક રીતે સહાયની જે રકમ છે એ જરૂરી પણ વધશે, કારણ કે આંકડો વધશે તો સીધી સહાય એમને ચૂકવવાની છે અને એ આંકડો પણ વધશે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. ડિબેટમાં તો સરકાર માની રહી છે કે હા મોત થયા છે, સહાય ચૂકવવાની છે, પણ 50,000 જે નક્કી કરવામાં આવ્યા છે એ પ્રમાણે જ ચૂકવવામાં આવશે. એમાં વધારો એટલા માટે થશે કારણ કે 30 દિવસમાં જે મોત થયું હોય તેને ચૂકવવાના આવશે, એટલે 10,000 થી ઉપર આ આંકડો જવાનો છે એ નક્કી છે ને તમામને સહાય ચૂકવવામાં આવશે તે ખાતરી પણ આપવામાં આવી છે. ડિબેટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. અમદાવાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહી. ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમાં